રાજકોટના રામાપીર ચોકડી પાસે 5 માળનું ખડકી દેવાયેલ બિલ્ડિંગ પાડવા પહોંચી મનપા ટીમ। રાજકોટના રામાપીર ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે 5 માળની ગેરકાયદેસર બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી શરૂ કરી। બિલ્ડરો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને સૂચિત પ્લોટમાં હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું હતું, જેને કારણે મનપાએ આ પગલાં ભર્યા। આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની સતત કાર્યવાહી ચાલી રહી છે। અગાઉ પણ રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે યુએલસીની ફાજલ જમીન પર ખડકાયેલ દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોર્ટ કેસ થતા કામગીરી અટકાવી દેવી પડી હતી। રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામો સામેની આ કાર્યવાહી માત્ર રામપીર ચોકડી સુધી સીમિત નથી। શહેરના અન્ય વિસ્તારોમાં પણ મનપાએ આવા બાંધકામો સામે પગલાં લીધા છે। ઉદાહરણ તરીકે મોરબી રોડ પર 59 ગેરકાયદેસર મકાનો તોડવામાં આવ્યા હતા। આ તમામ ઘટનાક્રમો દર્શાવે છે કે રાજકોટ મનપા ગેરકાયદેસર બાંધકામો સામે કડક વલણ અપનાવી રહી છે। તંત્ર દ્વારા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આવા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી શહેરના વિકાસમાં કોઈ વિઘ્ન ન આવે। આપણે રામાપીર ચોકડી નજીક આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગર પરવાનગી બનાવેલ જણાય છે અને આપણે તે દૂર કરી રહ્યા છીએ। આશરે 4000 ચોરસ ફૂટ G+5 નું બાંધકામ આપણે જોઈ રહ્યા છીએ।